કેમ છે મિત્રો, તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. જાજા દિવસે આપણે ચેનલમાં આવ્યા છીએ. પહેલાં તો અત્યારે હું હાલ ગઢડા છું સ્વામીના. તો તમે જોઈ શકો છો કે ગઢડાનો નજારો. ગઢપુરમાં ગોપીનાથ મહારાજનું મંદિર છે. અત્યારે તો અંધારું છે એટલે દેખાય નહીં. તો આજે આપણે ગઢડાથી સાળંગપુર જવાના છીએ. આપણે 7 જણા છીએ. તો આગળ બન્યા રહો. આપણે જાજા દિવસે ચેનલમાં હમણાં વ્લોગ શૂટિંગ કર્યો છે, કારણ કે હમણાં ફ્રી નહોતો એટલા માટે. તો આગળ બન્યા રહો આપણા ચેનલમાં. તો ફાઇનલી મિત્રો આપણે નીચે પૂગી ગયા છે. નીચે પૂગીને આપણે ગ્રાઉન્ડમાં જાય છે. ગ્રાઉન્ડમાં બધા ગાડીઓ લઈને ઊભા છે. તો આમને અમારી ચેનલને સપોર્ટ કરતા રહ્યો, લાઈક કરતા રહ્યો અને કમેન્ટ. મિત્રો આપણે ગાડીએ પૂગી ગયા છીએ. આ એક બાપુ આવી ગયા છે, એની ગાડી સાફ કરે. આ એના ભાઈ, હા પંકજભાઈ, આપણે અમારી ગાડી લઈ જાય છે. તો આગળ બન્યા રહો. આ પંકજ ઝાલા ગાડીમાં જ બેસી ગયા. તો આગળ બન્યા રહો. સાળંગપુરના દર્શન કરાવીએ. મિત્રો આપણે સાળંગપુર જવા માટે ગઢડાની બહાર ચોકડીમાં નીકળી ગયા છે. અહીંયા ટ્રાફિક બહુ જોઈ શકો છો. અત્યારે તો મેળાનું ટ્રાફિક ચાલી રહ્યું છે. તો આગળ બન્યા રહો. આનંદ આવશે, મજા આવશે તમને. તો મિત્રો અહીંયા મેળાનો ટ્રાફિક બહુ છે. આપણે જોઈ લો ગઢડા લોક મેળો. આપણે સાળંગપુર કોણ અમે ગાડીમાં પેટ્રોલ પુરાવા આવ્યા છે. આ ભાઈ જોઈ લેજો, બ્લોગર છે. તો મિત્રો આપણી બે ગાડી આવી ગઈ. પેટ્રોલ પુરાવીને આપણે નીકળી ગયા છે. આપણી ગાડી ધડાપડાની ભાગે છે. અહીંયા બાબુ શૂટિંગ ઉતારવા તો દોસ્તો અમે જઈ રહ્યા છે સારંગપુર. બોટાદ ભૂગવા આવ્યા છે મિત્રો. હવે ટ્રાફિક વહી ગઈ છે. મારા હાથમાં ગાડી આવી ગઈ છે. તો ઘડીક રાખો, ટ્રાફિક બહુ છે આમાં. તો આગળ ટ્રાફિક પર આવ્યો ને સાળંગપુર, કારણ કે શનિવાર છે ને દાદાના દર્શન કરવા બહુ જાજા માણસો આવતા હોય. હવે અમે થોડી વારમાં એક ગાડીની ઓવરટેક મારીશું. આપણે ગાડીનો હોર્ન સાંભળી શકો છો. રાજભાઈએ ગાડીની ઓવરટેક મારી દીધી. હવે રાજભાઈ ગાડી આખે છે એટલે 108 નો નંબર ડાયલ કરીને જ રાખવો પડશે. એવું તો આપણે બધી માતાજી ક્યાં હે. અમારા રાજભાઈ ગાડી આગળ હોય એટલે અમને બીક લાગે થોડી, એટલે 108 નો ડાયલ કરીને જ રાખવો પડશે. આ બોરવીર વાળા ભાઈ અમને મારવાની કોશિશ કરે છે. તો મિત્રો આપણે બોટાદથી નીકળી ગયા છીએ. બોટાદથી નીકળીને આપણા ભૂરો અને આપણા ભાઈબંધો બધા આગળ નીકળી ગયા છે કે અમે જાય છીએ. તો કે કાંઈ વાંધો તમે જાઓ, અમે ધીમે ધીમે આવેલા જાય છીએ. તો મિત્રો આગળ બન્યા રહો આપણી ચેનલમાં. આપણે સાળંગપુર જ ભૂગવાના છીએ. તો સાળંગપુર ભૂગીને મળીએ. તો આપણે મિત્રો સાળંગપુર ભૂગી ગયા છે, તમે જોઈ શકો છો. તો મિત્રો આગળ બન્યા રહો. આપણે અંદર કષ્ટભંજન દેવના દર્શન કરવા જવાના છીએ. આપણે દર્શન કરીને બહાર નીકળી ગયા છે. આ બધા આપણા ગ્રુપના છે.
હવે આપણે આગળ અહીંયા જઈએ છીએ આગળ રહ્યો આમાં. તો મિત્રો આપણે મોટી મૂર્તિ પાસે આવી ગયા છે કષ્ટભંજન દેવની. તમે જોઈ શકો છો કે આજ તો શનિવાર છે એટલે ટ્રાફિક પણ બહુ જાજી હશે. મિત્રો આ બધા ફોટો શૂટિંગ કરે જો બધા નવરા હાવ. પેલા એ ફોટો શૂટિંગ કરી લે, આપણે વિડીયો શૂટિંગ કરી લઈએ. પંકજ ઝાલા ને ભુરો ને અતુલ ને ઝાલા બાપુ જ છે બધા. અનોખી જ મજા છે કષ્ટભંજન દેવના દર્શન કરવાની. જો આ ફોટા પડે એક કાળો ને એક ધોળો. આમાં તમને લાગે ફોટા હારા આવતા હશે એવું? શું કેવું તમારું? ફોટા હારા આવે તમારે બેના? અત્યારે તો એકચ્યુઅલી અમને એવું લાગે છે કે વરસાદ સારો આવે છે. હા અને મિત્રો વરસાદ પણ જરા ચાલુ થઈ ગયો છે. જો ગઢડા સુધી પૂગી જાય, વરસાદ ન આવે તો કષ્ટભંજન દેવની દયા. તો મિત્રો આગળ બન્યા રહ્યો. હજી તો આપણે મેળા આવશે તો ગઢડામાં મેળામાં પણ જવાનું થશે જમવા કારણે. આગળ બન્યા રહો મિત્રો. આપ જોઈ શકો છો બધું કમ્પ્લીટ. અરે રાજભાઈ ફોટો પડાવી રહ્યા છે. એમને પોસ્ટ કરતા આવડતું નથી એટલે આ ભાઈ પોસ્ટ કરતા શીખવાડ્યું છે એમને. કેમેરામેન થયા હતા ગુસ્સે. રાજભાઈને આવડતું નથી પોસ્ટ દેતું. લાગે છે લાઈટના ઘરે લઈ જવાના છે આજે. ચાલો તમને દાદાની મોટી મૂર્તિના દર્શન કરાવો. કેમેરા કેમ છે બધાને? ફોટા પાડ્યા કેવા ખબર નથી. રાજભાઈ ફોટા પાડ્યા છે. ફોટા મેં નથી પાડ્યા, બીજાના ફોનમાં પાડ્યા. હું તો બ્લોગ ઉતારો ફોટા ક્યાંથી પાડું? ના એમને પોસ્ટ કરતા નથી આવડતું. એક ભાઈ શીખડાવ્યું. ફોટા પાડ્યા છે, કેવા આવ્યા એ ખબર નથી હજી. આવડો મોટો બ્લોગ કેમ બનાવીને? આ છે દાદાની મૂર્તિ મોટી. દર્શન કરી લો. ચાલો દોસ્તો ફરી મળ્યું. કિંગ ઓફ સાળંગપુર. તો અહીંયા ફોટોગ્રાફી ચાલુ છે. ચેનલના ઓનર રાજભાઈ દવે. ચાલો તો આપણે ફોટોગ્રાફી કરીને. ઓકે આ લાઇટિંગ મેન છે. અને ભાઈ કેમેરાનો કોર્સ કર્યો છે ભાઈ. પણ બહાર જો ફોટા પાડતા આવડતું હોય તો ચાલો આપણે હવે હે ને નીકળવી. બોટાદમાં મળવી સીધા જ. મિત્રો મેળામાં તો કઈ ગયા નહીં. હવે જમવા આવી ગયા સીધા ડાયરેક્ટ. ટ્રાફિક બહુ હતી મેળામાં તો જમી લઈ. હવે જમી કારવીને વ્લોગ તો આગળ બના રહો. તો ફાઇનલી મિત્રો અમે પાછા ગઢડા આવી ગયા હોય. તમારો વ્લોગ સારો લાગ્યો હોય તમને તો લાઈક કરો, કમેન્ટ કરો અને જ્યાદા શેર કરો. તો તમને મિત્રો બનાવેલો આગળ અમારી ચેનલમાં નવું જોવા મળશે. બોલો કષ્ટભંજન દેવની જય.